નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજના સમાચારની વાત કરીએ તો વડોદરા ખંડેરાવ માર્કેટ પાલિકા પ્રાંગણમાં દારૂની ખાલી બોટલો મળતા હંગામો। દારૂબંધીના કડક દાવાઓ વચ્ચે વડોદરાના ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય પાલિકા કચેરીના પ્રાંગણમાંથી દારૂની ખાલી બોટલો મળતા ચકચાર મચી છે। સત્તાધીશો જ્યાં બેસે છે તે જ ઇમારતના પ્રાંગણની નીચે અસંખ્ય ખાલી બોટલો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કચેરીની અંદર અને આસપાસના વિસ્તારમાં સફાઈ દરમિયાન આ બોટલો મળી આવી હતી। દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે આ ઘટના અનેક શંકાઓને જન્મ આપે છે। દારૂની આ બોટલો અહીં સુધી કેવી રીતે પહોંચી, કોણ લાવ્યું અને ક્યારે અહીં ફેંકવામાં આવી તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। વિશેષ વાત એ છે કે આ સ્થળથી નજીકમાં જ એસીપી કચેરી આવેલી છે, જેથી પોલીસ કાર્યવાહી અને દેખરેખ અંગે પણ સવાલો ઊભા થયા છે। દારૂબંધીનો કડક અમલ હોવાના દાવા વચ્ચે પાલિકા કચેરીના જ પ્રાંગણમાં દારૂની બોટલો મળવી ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે। હાલ સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। જવાબદાર લોકો સામે શું પગલાં લેવામાં આવશે અને આ બોટલો અહીં સુધી કેવી રીતે આવી તેની હકીકત બહાર આવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું। વડોદરા કોર્પોરેશનની પ્રિમાઇસીસ અને એમાં પણ સ્ટેન્ડિંગના ચેરમેન જે વડોદરાના નિર્ણાયક બેસતા હોય ને મેયર બેસતા હોય એમની સામે જ બિલકુલ બગીચામાં કોર્પોરેશનની પ્રિમાઇસીસમાં ઢગલો પડ્યો હોય દારૂની ખાલી બોટલોનો, પીને રાતે નાખી દીધેલી હોય એવો, તો આ બિલકુલ શરમજનક અને ડૂબી મરવા જેવો વિષય છે એમને કે આટલો બધો દારૂ જ્યારે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોય, દારૂ વેચાતો ના હોય અને આ હપ્તા ખાઈને જો પોલીસ ઘુસાડતી હોય, પોલીસ નિરર્થક સાબિત થાય છે। પોલીસ દરેક ક્ષેત્રે ડ્રગમાં, દારૂમાં બધે જ હપ્તા ખાતા તો ઝડપાઈ ગઈ છે। એક પોલીસ તો ડ્રગવાળા જોડે કનેક્શનમાં જેલમાં પણ ગયો છે। અને આજે જ્યારે કાલે શિવરાત્રિ હોય અને શિવરાત્રિના મહોત્સવમાં જ્યારે ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ જ્યારે વડોદરામાં પ્રવેશતા હોય અને આટલો બધો દારૂ ખુલ્લે આમ વડોદરા શહેરમાં વેચાતો હોય, પીવાતો હોય ને ખાલી બોટલો ફેંકાતી હોય તો વડોદરાની પોલીસની નિયત ઉપર પણ શંકા જાય છે ને અમિત શાહ ગૃહમંત્રીની સલામતી ઉપર પણ શંકા જાય છે કે શું આ વડોદરાની પોલીસ જે દારૂ નથી રોકી શકતી એ અમિત શાહની સલામતી ગૃહમંત્રીની રાખી શકશે કે નહીં એ પણ શંકાનો વિષય છે। વડોદરાના પોલીસ કમિશનરે ખરેખર તો આ બાબતમાં કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ ને જે પણ જવાબદારો હોય, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ આટલો બધો રોજે રોજ દારૂ પકડી જતો હોય, ખુલ્લે આમ રેલવેના પ્લેટફોર્મ પર ઉતરતો હોય અને આવી રીતે દારૂ પકડાયા પછી પણ જો પોલીસ અયાસીથી ફરી રહ્યા હોય તો એમને ડૂબી મરવું જોઈએ, એમની પર શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ, એમને ફરજ મુક્તિ સિવાય અન્ય પણ કાર્યવાહી કરીને એમને કાયમ માટેના દૂર કરવા જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ।